हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, सनातन धर्म की जय हो। मित्रों, अपना धर्म में घना देवो है, पण एमां पण ब्रह्मा, विष्णु और महेश त्रण मुख्य देवो है। अने जे शंकर भगवान भोलानाथ है ते बहु दयालु है अने बहु भोळा भगवान है। एटले ए वरदान आपी दे छे ने भस्मासुर नामनो एक असुर हतो। ए भोलानाथનું भजन करे छे, तप करे छे अने बहु तपस्या करे छे अने भोलानाथने प्रसन्न करे छे। तो भगवान शंकर भगवान प्रसन्न थाय छे अने वरदान मागवानुं कहे छे। तो ए असुर भगवान जोड़ेथी वचन ले छे अने पछी वरदान मागे छे कि प्रभु तमारी जोड़े जे भस्मा कंकण छे ने ए मने आपी दो। तो आ तो भोळानाथ छे, एमनुं भस्मा कंकण तरत उतारीने भस्मासुरने आपी दे छे, असुरने। એટલે ભસ્મા કંકણની જોડે આવી જાય છે। તે ભસ્મા કંકણ વસ્તુ એવી છે કે જેના માથે મૂકવામાં આવે, જેના માથે મૂકવામાં આવે ભસ્મા કંકણ, એ માણસ ભસ્મ થઈ જાય, બળીને રાખ થઈ જાય। તો અસુર હતો, ભક્તિ તો એ સ્વાર્થ માટે કરતો હતો। એની જોડે ભસ્મા કંકણ આવ્યું એટલે એને એમ થયું કે હવે મને મારી જોડે ભસ્મા કંકણ છે અને ભોળાનાથને ભસ્મા કંકણ એમના ઉપર મૂકીને એમને ભસ્મ કરી નાખો। અને માં પાર્વતી છે ને એ તો સાક્ષાત માં ભવાની છે, જગત જનની છે, રૂપ ગુણ બધું એમનામાં છે। પણ અસુરની દ્રષ્ટિ બગડે છે તો એના મનમાં ખોટા વિચારો પેદા કરીને ભોળાનાથને મારવાનું વિચારે છે। ભોળાનાથને ભસ્મ કંકણ માથે મૂકવા જાય છે। ભોળાનાથે હવે ભસ્મ કંકણ આપી દીધું તો હવે ભોળાનાથ પણ વરદાન આપ્યા છે તો કશું કરી ના શકે। તો આમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે અને ભોળાનાથ ભગવાન ભસ્માસુર તો બધાને દેવોને ડરાવે છે હવે મારી જોડે ભસ્મા કંકણ છે, કોઈ બી હોય હું રાજ કરીશ। તો બધા દેવો ભેગો થાય છે, હાહાકાર મચી જાય છે કે શું ભસ્મા કંકણ ભોળાનાથે શું કામ આપ્યું આને, હવે શું કરીશું, બધાને ડરાવે છે। બધા દેવો ભેગા મળીને એક યુક્તિ કરે છે અને શ્રી વિષ્ણુ ભગવાન છે એ એવું એક મોહિની સ્ત્રીનું રૂપ ધારણ કરે છે અને ભસ્માસુર ફરતો હોય છે જંગલમાં, એના બાજુમાંથી નીકળે છે। એટલે અસુર તો અસુર છે, સ્વાર્થ વૃત્તિ છે એનામાં। તો એ એવું સ્વરૂપવાન સ્ત્રીને જોઈને એનું મન બગડે છે અને એ સ્ત્રી જોડે કહે છે કે કોણ છે તું? તો કહે છે હું રાજકુમારી છું। એવી વાત કરે છે વિષ્ણુ ભગવાન નારી સ્વરૂપમાં અને એમના રૂપથી એને આંજી નાખે છે અને એ અંજાઈ પણ જાય છે અને રૂપ જોઈને મોહિત થઈ જાય છે મોહિની રૂપ ઉપર। એવું વિષ્ણુ ભગવાનનામાં શું ખામી હોય, એવું મોહિની રૂપ ધારણ કર્યું છે વિષ્ણુ ભગવાને કે અસુર મોહિત થઈ જાય છે। તો કે મારી જોડે ભસ્મા કંકણ છે, દેવો પણ મારાથી ડરે છે, તો મારી સાથે લગ્ન કરી લે, હું તને રાણી બનાવું। વિષ્ણુ ભગવાન કે બરાબર છે, તમે મને રાણી બનાવો, પણ મને તો મારા પતિ છે, હું એમની નારી છું, હું તમારી જોડે કઈ રીતે આવું? ભસ્માસુર કહે છે મને તું ગમી ગઈ છે, હવે ગમે તે આ દુનિયામાં મને કોઈ રોકના નથી, મારી જોડે ભસ્મ કંકણ, મારાથી દેવો પણ ડરે છે, તારા પતિને શું વિશ્વાસ, ક્યાં છે તારો પતિ? એને હું બંદી બનાવી દઈશ। પણ એ
મારી કહે છે એમને બંદી બનાવવાની જરૂર નથી. મારા પતિ છે ને બહુ સારું નૃત્ય કરે છે. તમે જો એમના જેવું નૃત્ય કરો ને તો હું તમારી જોડે લગ્ન કરી લઈશ અને તમારી રાણી બનું. સ્વાર્થી માણસ, વ્યભિચારી માણસને જે મોહ થઈ ગયો, માણસ અંધ બની જાય છે ને એ રીતે ભસ્માસુર પણ મોહિની રૂપ જોઈને અંધ બની ગયો છે. તો કે હું કરીશ નૃત્ય. તો બાઈ કહે છે કે હું કરું એમ નૃત્ય કરો, તમે આમ નાચે છે, આમ નાચે છે, આમ નાચે છે. ભસ્માસુર પણ એવું નાચવા લાગે છે. અને પછી બહુ નૃત્ય સારું વિષ્ણુ ભગવાનમાં શું કામ કરે છે. અને એની સામે ભસ્માસુર પણ નૃત્ય કરે છે. તો પેલા નૃત્ય કરતાં કરતાં આમ હાથ મૂકે છે, આમ હાથ મૂકે છે, કમરમાં હાથ મૂકે છે, ખભા મૂકે છે. અને પછી ભસ્માસુરને કહે છે કે હું નાચું એવું તારે નાચવાનું, તો હું તારી સાથે લગ્ન કરીશ. તો નાચે છે. અને પછી એ અપ્સરા જેવી નારી છે વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં, એ માથા ઉપર હાથ મૂકીને નાચે છે ને એ રીતે ભસ્માસુર નાચવા જાય છે. એના હાથમાં ભસ્મ કંકણ હોય છે, એના માથા પર આવી જાય છે ને તો એ બળીને રાખ થઈ જાય છે, ભસ્મ થઈ જાય છે. અને એ રીતે એનો અંત આવે છે. અને ભસ્મ કંકણ પાછું લઈને શંકર ભગવાનને આપે છે બધા દેવો, અને બધા પછી શાંતિ પામે છે. અને ભોળાનાથે કહે છે કે તમે વરદાન આપો પણ જોઈને આપો. આવા માણસોને વરદાન આપો તો આપણા સામું જ પડે ને આ સૃષ્ટિમાં હાહાકાર મચાવી દે ભોળાનાથ. તો એમ શંકર ભગવાન પછી મારી તો એમને તો ભોળાનાથ છે ભગવાન, ભક્તને જે માગે તે આપે છે. તો ભોળાનાથે પાછું ભસ્મ કંકણ આપે છે દેવો, અને એ રીતે ભસ્માસુરનો નાશ થાય છે. અને ભોળાનાથને બધા પછી દેવો શાંતિ રહે છે. તો આ સાથે હર મહાદેવ, સનાતન ધર્મ કી જય હો.